બજારમાં મળતા શેમ્પૂઝ, ઓઇલ્સ અને ક્રીમ્સ પર તમે ઘણીવાર જોયું હશે કે હર્બલ, ઓર્ગેનિક અને નેચરલ લખેલું હોય છે. તો શું એકચ્યુઅલી એ યુઝ કરવું સેફ છે? તો સૌથી પહેલાં તો દોસ્તો કે જેમાં નેચરલ, હર્બલ કે ઓર્ગેનિક લખેલું હોય છે એને બનાવવા માટે પણ કંપનીઝ કેમિકલ્સ, પ્રિઝર્વેટિવ્સ અને ફ્રેગ્રન્સ યુઝ કરતી હોય છે, જેના લીધે તમને એલર્જી થઈ શકે છે. બીજી વસ્તુ, એમાં યુઝ કરતી નેચરલ વસ્તુઓનું કન્સન્ટ્રેશન કેટલું છે. જો વધારે કન્સન્ટ્રેશનમાં કોઈ પણ નેચરલ પ્રોડક્ટ્સ નાખેલી હોય કે યુઝ કરેલી હોય તો તમને એનાથી સ્કિન રિએક્શન કે રેશિસ ઇઝીલી થઈ શકે છે. ત્રીજી વસ્તુ કે જે પણ આપણે નેચરલ ગણાતા પ્રોડક્ટ્સ છે કે નીમ છે, એલોવેરા છે કે સેન્ડલવુડ છે, એ બધી જ સ્કિન ટાઈપમાં સ્યુટેબલ નથી હોતા. અમુક લોકોની સ્કિન એટલી હદે સેન્સિટિવ હોય છે કે એમાં નેચરલ પ્રોડક્ટ્સ યુઝ કરવા છતાંય એમને રેશિસ કે રિએક્શન આવી શકે છે. સો કોઈ પણ આવા નેચરલ પ્રોડક્ટ્સ તમે યુઝ કરો ત્યારે એની પહેલાં તમારે પેચ ટેસ્ટ કરવું જરૂરી છે કે એ એકચ્યુઅલી તમારી સ્કિનને સ્યુટેબલ છે કે નહીં. ચોથી વસ્તુ કે જ્યારે પણ તમને આવા કોઈ પ્રોડક્ટ્સથી રિએક્શન થાય અથવા જો તમને આવા કોઈ પ્રોડક્ટ્સ યુઝ કરવા છે તો પ્લીઝ તમે એક ડર્મેટોલોજિસ્ટની એડવાઇસ લો, સલાહ લો અને પછી જ આ પ્રોડક્ટ્સ યુઝ કરો. સો દોસ્તો, હું એટલું જ કહેવા માંગુ છું કે જે વસ્તુ ઉપર નેચરલ, ઓર્ગેનિક કે હર્બલ લખેલું હોય એ ઓટોમેટિકલી સેફ છે એવું ના ગણાય. તમારી સ્કિનને શું સુટેબલ છે એ જ પ્રોડક્ટ્સ તમારે યુઝ કરવા જોઈએ. થેન્ક યુ.